કેમ છો બાળકો? પાઠ ત્રીજો 11 સાયન્સમાં આપણે આમાં સ્વાધ્યાયના પ્રશ્નોનું સોલ્યુશન માટે વિડીયો બનાવ્યો છે. આગળ એક વિડીયો બનાવ્યો એમાં આપણે 1 થી 8 પ્રશ્નોનું સોલ્યુશન વિશે ચર્ચા કરી. આપણે આમાં સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા જ કરવાની છે. પ્રશ્નોના જવાબ કેવી રીતે લખવા અથવા તો એ જવાબ કેમ આવે, બરાબર છે? તો સૌથી પહેલાં છે આપણે 8 પ્રશ્નો સુધી ભણ્યા હતા. છેલ્લે 8મો પ્રશ્ન હતો કે એક જ સમૂહમાં રહેલા તત્વોના ભૌતિક રાસાયણિક ગુણધર્મો શા માટે સમાન હોય છે? તો અહીંયા આપણે કીધું હતું કે ભાઈ એક જ સમૂહમાં રહેલા તત્વોની સંયોજકતા કક્ષાની એટલે કે બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સરખી હોય છે, એટલા કારણે એના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો છે એ સમાન હોય છે, બરાબર છે? ચાલો આજે 9મા પ્રશ્નથી ચર્ચા કરીએ. 9મો પ્રશ્ન છે કે આયનીય ત્રિજ્યા અને પરમાણ્વીય ત્રિજ્યા અંગે તમારી શું સમજ છે? આયનીય ત્રિજ્યા, પ્રશ્ન નંબર 9, સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 9, આયનીય ત્રિજ્યા અને પરમાણ્વીય ત્રિજ્યા આ બે વિશે તમારી શું સમજ છે? તો કે આયન હોય, આયન આ સોડિયમ છે તો આ સોડિયમનો પરમાણુ છે, જેટલા પ્રોટોન હોય એટલા ઇલેક્ટ્રોન હોય તો એને એનો પરમાણુ કહેવાય. તો એ પરમાણુના કેન્દ્રથી જેટલે સુધી ઇલેક્ટ્રોન આવેલા છે તો આ જે એટલે કે પરમાણુનું કદ એને પરમાણ્વીય ત્રિજ્યા, એને શું કહેવાય? પરમાણ્વીય ત્રિજ્યા. એ કેવી રીતે નક્કી કરવામાં આવે છે પરમાણ્વીય ત્રિજ્યા? તો કે પરમાણ્વીય ત્રિજ્યા નક્કી કરવા માટે જો એના દ્વિપરમાણ્વીય અણુ હોય, દાખલા તરીકે H2 છે, O2 છે, N2 છે, આવા દ્વિપરમાણ્વીય અણુઓના કેન્દ્રો કેટલે છે એ બે કેન્દ્રને આપણે ક્ષ-કિરણ વર્ણપટ દ્વારા જોઈ શકીએ કે આ બે જગ્યાએ કેન્દ્ર છે. બે કેન્દ્ર વચ્ચેનું અંતર, અને બે કેન્દ્ર વચ્ચેના અંતરને અડધું કરી નાખવામાં આવે એટલે એ શું થઈ જાય કે જે તે એક પરમાણુની ત્રિજ્યા એને ગણવામાં આવે છે. પણ એમાં એક જ પ્રકારના બે પરમાણુઓથી દ્વિપરમાણ્વીય અણુ બનતો હોય. પછી ધાત્વીય હોય, દાખલા તરીકે ધાતુનો ટુકડો છે તો આજે એક જ ધાતુનો શુદ્ધ ધાતુનું એક પાતળું પડ લેવામાં આવે, એની અંદર એક જ પ્રકારના ધાતુના પરમાણુઓ ગોઠવાયેલા હોય તો એમાં એ બે એક જ પ્રકારના ધાતુના પરમાણુઓ એકબીજાની નજીક ગોઠવાયેલા એના કેન્દ્રો વચ્ચેનું અંતર મેળવી અને એની પરમાણ્વીય ત્રિજ્યા નક્કી કરવામાં આવે. એટલે પરમાણ્વીય ત્રિજ્યામાં જે આપણો તત્વ જે છે એ પરમાણુ અવસ્થામાં હોય એટલે કે એના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને એની પાસે જે ખરેખર ઇલેક્ટ્રોન છે એટલા ઇલેક્ટ્રોન ધરાવતો હોય ત્યારે એનું જે કદ છે એને પરમાણ્વીય ત્રિજ્યા કહેવાય. અને આયનીય ત્રિજ્યા એટલે પરમાણુ કાં તો ઇલેક્ટ્રોન ગુમાવે અને કાં ઇલેક્ટ્રોન મેળવે. એટલે ઇલેક્ટ્રોન ગુમાવે તો ઋણ આયન બને અને ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન આયન બને અને ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ આયન બને, બરાબર ને? ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ આયન બને. દાખલા તરીકે ક્લોરીન છે, એ એક ઇલેક્ટ્રોન મેળવશે ક્લોરીનનો પરમાણુ તો એમાંથી ક્લોરાઇડ ઋણ આયન બનશે. મેળવે એટલે ઋણ આયન, ગુમાવે સોડિયમ છે એ એક ઇલેક્ટ્રોન ગુમાવી દેશે તો એ સોડિયમનો ધન આયન બનશે અને ઇલેક્ટ્રોન ગુમાવશે. ધાતુ પરમાણુઓ જે છે ઇલેક્ટ્રોન ગુમાવવાનો ગુણધર્મ ધરાવે અને સામાન્યતઃ અધાતુ પરમાણુઓ છે ઇલેક્ટ્રોન મેળવવાનો ગુણધર્મ ધરાવે. આવર્ત કોષ્ટકમાં ડાબી બાજુના જે સમૂહો છે, પહેલો સમૂહ, બીજો સમૂહ, બરાબર, આ જે સમૂહના તત્વો છે એ ઇલેક્ટ્રોન ગુમાવવાનો ગુણધર્મ ધરાવે, ધન આયન બનાવે. જ્યારે જમણી બાજુના જે તત્વો છે એ ઇલેક્ટ્રોન મેળવે, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, આ જે 17મો 18મો સમૂહ છે ઇલેક્ટ્રોન મેળવી અને ઋણ આયન બને. હવે ઋણ આયનની અને ધન આયનની તો આપણે એમાં આયનીય ત્રિજ્યા વિશે ચર્ચા કરી હતી. એમાં એમ લખ્યું હતું કે ભાઈ ઋણ આયન હશે તો ઋણ આયનની આયનીય ત્રિજ્યા એની પરમાણ્વીય ત્રિજ્યા કરતાં હંમેશા મોટી હોય.
કારણ કે ઋણ આયનનું કદ વધશે. જ્યારે ઋણ આયન બનશે, આ જે ક્લોરાઇડનો ઋણ આયન હશે એની ક્લોરીન પરમાણુ કરતાં ત્રિજ્યા વધુ હશે. શું કામ? તો કે ભાઈ પહેલા એની પાસે 17 ઇલેક્ટ્રોન હતા, કેન્દ્રમાં 17 પ્રોટોન હતા. આ એનું કેન્દ્ર છે ક્લોરીનનું, એની અંદર 17 પ્રોટોન છે અને એની આજુબાજુ પહેલી કક્ષકની અંદર 2, બીજી કક્ષકની અંદર 8, ત્રીજી કક્ષકની અંદર 7. 1 2 3 4 5 6 7. 6 7 8 1 2 17 ઇલેક્ટ્રોન. કેન્દ્રમાં 17 પ્રોટોન છે અને કેન્દ્રની આજુબાજુ 17 ઇલેક્ટ્રોન છે. આ છે ક્લોરીનનો પરમાણુ. એટલે આ જે 17 ઇલેક્ટ્રોન ઉપર 17 પ્રોટોન છે આકર્ષણ બળ લગાડે છે અને આની જે ત્રિજ્યા છે એને કહેવાય પરમાણવીય ત્રિજ્યા. હવે જ્યારે બીજો એક વધારાનો ઇલેક્ટ્રોન આની અંદર દાખલ થશે એટલે જ્યારે ક્લોરાઇડ આયન બનશે એટલે હવે થઈ જશે 18 ઇલેક્ટ્રોન અને 17 પ્રોટોન. તો 18 ઇલેક્ટ્રોન ઉપર 17 પ્રોટોન જે છે એ જેમ 17 ઇલેક્ટ્રોન ઉપર 17 પ્રોટોન જેટલું બળ લગાડી શકે એટલું 18 ઇલેક્ટ્રોન ઉપર 17 પ્રોટોન છે એટલું બધું મજબૂતાઈથી બળ ન લગાડી શકે. એટલે જે ક્લોરાઇડનો ઋણ આયન બનશે એ ઋણ આયનની ત્રિજ્યા, ઋણ આયનની ત્રિજ્યા એ જનક પરમાણુ કરતા, એટલે કે જે ક્લોરીન પરમાણુ હતું એના કરતાં વધુ હોય અને ધન આયનની ત્રિજ્યા જનક પરમાણુ કરતાં ઓછી હોય. આ આપણે આયનીય ત્રિજ્યામાં સમજી ગયા છીએ. તો આપણને આયનીય ત્રિજ્યા અને પરમાણુય ત્રિજ્યા વિશેની સમજણ છે. ચાલો એના પછી અને ન હોય તો એ આયનીય ત્રિજ્યા વાળો જે ટોપિક છે એનો જે વિડીયો છે એ તમે જોઈ શકો છો વધુ આયનીય ત્રિજ્યા વિશે વધુ સમજ માટે. આમાં તો આપણે ખાલી એટલું જ સમજવાનું છે કે આયનીય ત્રિજ્યા અને પરમાણુય ત્રિજ્યા વચ્ચેનો ભેદ તમને ખબર છે? હા ખબર છે કે ભાઈ આયન બને ને ત્યારે જે ત્રિજ્યા છે એને આયનની ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા કહેવાય અને પરમાણુની ત્રિજ્યા અને પરમાણુય ત્રિજ્યા કહેવાય છે. આટલી જ આપણે આમાં તો 10. આવર્ત અને સમૂહમાં પરમાણુય ત્રિજ્યા કેવી રીતે બદલાય છે અને આ બદલાવ તમે કેવી રીતે સમજાવશો? હવે આ પરમાણુય ત્રિજ્યા, પરમાણુય ત્રિજ્યા, તો પરમાણુય ત્રિજ્યા એક જ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા ઘટે છે અને સમૂહમાં ઉપરથી નીચે જતા વધે છે. હવે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા ઘટે છે. કેમ ઘટે છે? તો કે ભાઈ એક જ આવર્તમાં મુખ્ય ક્વોન્ટમ આંક ઈ જ રહે છે, એટલે કે પછી ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષા ઈ જ રહે છે અને કેન્દ્રનું અંદર પ્રોટોનની સંખ્યા વધતી જાય. તમને આ એક આવર્ત વિશે સમજાવું કે આપણે બીજો આવર્ત લઈએ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન. હવે આમાં આ બીજો આવર્ત છે એટલે બીજી કક્ષાની અંદર આમાં 3 ઇલેક્ટ્રોન હશે. બીજી કક્ષાની અંદર અહીંયા લિથિયમમાં બીજી કક્ષામાં હજી એક જ ઇલેક્ટ્રોન હશે. ટોટલ 3 ઇલેક્ટ્રોન હશે એટલે બીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હશે. કેન્દ્રની અંદર 3 પ્રોટોન હશે. આમાંની અંદર બીજી કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન થઈ જશે. ટોટલ 4 ઇલેક્ટ્રોન છે. પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 2 એટલે બીજી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન વધ્યા. 1 ઇલેક્ટ્રોન હતો ને બીજો 1 ઇલેક્ટ્રોન આવ્યો એટલે બીજી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન થયા. કક્ષા એના ઈ જ રહી. આમાંય બીજી કક્ષા, આમાંય બીજી કક્ષા. આમાં એટલે કે આમાં ઇલેક્ટ્રોન જેટલે દૂર હતા આમાં ઇલેક્ટ્રોન જે છે એ બીજી કક્ષામાં છે અને કેન્દ્રમાં 4 પ્રોટોન છે. શું કામ? તો કે ભાઈ 4 ઇલેક્ટ્રોન અને 4 પ્રોટોન હોય બેરિલિયમ પાસે એટલે 4 પ્રોટોન છે એ આ 2 ઇલેક્ટ્રોન ઉપર વધુ મજબૂતાઈથી બળ લગાડી શકે. આ 2 ઇલેક્ટ્રોન ઈ જ કક્ષામાં છે, આ બીજી કક્ષામાં છે, આ બીજી કક્ષામાં. હવે અહીંયા શું થશે? 5 પ્રોટોન થઈ જશે. પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને બીજી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન
તો આ કક્ષા તો ઈ ના ઈ જ રહી. આમાં જે ત્રીજો ઇલેક્ટ્રોન આવ્યો, ઇલેક્ટ્રોન ભલે વહીતો પણ બાહ્યતમ કક્ષા તો ઈ જ રહી. મુખ્ય ક્વોન્ટમ આ કી જ રહ્યો. એની સાપેક્ષે કેન્દ્રનું જે ધન આકર્ષણ બળ છે, કેન્દ્રનું જે આકર્ષણ બળ છે, આમાં 3 પ્રોટોન બળ લગાડે છે બીજી કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર. ખાલી એટલું વિચારો, બીજી કક્ષામાં ભલે ઇલેક્ટ્રોન આ 1 છે, 2 છે, 3, 4, 5, 6, 7, બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન આવી રીતે વધશે. લિથિયમ પાસે બીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હશે, બેરિલિયમ પાસે બીજી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હશે, બોરોન પાસે બીજી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન, કાર્બન પાસે બીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન. તો આ રીતે ઇલેક્ટ્રોન હશે. કક્ષા તો બીજી જ. આમાં બીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ઉપર 3 પ્રોટોન બળ લગાડે છે. આમાં બીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ઉપર 4 પ્રોટોન બળ લગાડે છે. આમાં બીજી કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર 5 પ્રોટોન બળ લગાડે છે. કાર્બનમાં બીજી કક્ષાના ઇલેક્ટ્રોન ઉપર 6 પ્રોટોન બળ લગાડે છે. તો આ જે કેન્દ્રનું ધન આકર્ષણ બળ વધે છે અને બાહ્યતમ કક્ષા એ જ રહે છે. એટલે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે, કદ નાનું થતું જાય છે. સમૂહમાં ઉપરથી નીચે જતા પરમાણ્વીય ત્રિજ્યા વધે છે. શું કામ? તો કે ભાઈ એમાં તો નવો કક્ષક જ ઉમેરાતો જાય છે. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. તો આ જે છે આમાં બીજી કક્ષામાં આની ઇલેક્ટ્રોન રચનામાં 2s1, આમાં 3s1, 4s1, 5s1 બાહ્યતમ કક્ષા છે. મુખ્ય ક્વોન્ટમ આંક જ વધી ગયો 7s1. બાહ્ય નવી કક્ષા એટલે કે બાહ્યતમ કક્ષા દૂર છે. આમાં બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં હતો, આમાં બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં છે, આમાં બાહ્યતમ કક્ષાનો ઇલેક્ટ્રોન ચોથી કક્ષામાં છે. એટલે ન્યા શું કામ પરમાણ્વીય ત્રિજ્યા વધે છે? તો કે સમૂહમાં ઉપરથી નીચે જતા મુખ્ય ક્વોન્ટમ આંક વધે છે. મુખ્ય ક્વોન્ટમ આંક વધે છે એટલે પરમાણ્વીય ત્રિજ્યા વધે છે. એટલે આ બેમાં સમજૂતીમાં તો ખાલી એટલું એક જ વાક્ય કહો કે ભાઈ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જતા પરમાણ્વીય ત્રિજ્યા ઘટે છે. શું કામ ઘટે છે? તો કે મુખ્ય ક્વોન્ટમ આંક અચળ રહે છે. મુખ્ય એક જ બાહ્યતમ કક્ષા જે છે એ બદલાતી નથી. એની સાપેક્ષે કેન્દ્રનો ધન વીજભાર વધે છે. જ્યારે આમાં બાહ્યતમ કક્ષા જે છે મુખ્ય ક્વોન્ટમ આંક વધે છે, બાહ્યતમ કક્ષા જે છે એ કેન્દ્રથી દૂર જતી જાય છે, એટલે પરમાણ્વીય ત્રિજ્યા વધે છે. ચાલો એના પછી 11માં આ પરમાણ્વીય ત્રિજ્યા વિશે એક આખો વિડીયો જુદો જ છે. વધુ સમજૂતી માટે વિડીયો તમે જોઈ શકો. બરાબર. આ તો આપણે પ્રશ્નોની સમજૂતી છે. એના પછી છે 11મો પ્રશ્ન. 11મા પ્રશ્નમાં છે સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ અંગે તમારી શું સમજ છે? સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ એટલે કે એવા પરમાણુ અને આયનો, એવા પરમાણુ અને આયનો કે જેની પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય, એવા પરમાણુ કે આયનોને સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ કહે છે. કે જેની પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોય. સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ. સ્પીસીસ એટલા માટે શબ્દ રાખ્યો, અહીંયા પરમાણુ હોઈ શકે અને આયન હોઈ શકે. તમારી શું સમજ છે? એવી સ્પીસીસનું નામ આપો જે નીચે જણાવેલ પરમાણુ કે આયનો સાથે સમ ઇલેક્ટ્રોનીય હોય. દાખલા તરીકે F- છે. F- એટલે ફ્લોરિનનો ઋણ આયન. હવે ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? તો કે ભાઈ 9 છે. પરમાણુ ક્રમાંક 9 છે. એની પાસે 9 ઇલેક્ટ્રોન છે. હવે એને ઋણ આયન છે એટલે 1 ઇલેક્ટ્રોનની વધારાનો લે એટલે હવે એની પાસે થઈ ગયા 10 ઇલેક્ટ્રોન. તો હવે 10 ઇલેક્ટ્રોન હોય એવી સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ આપો. આવી બીજો આયન અથવા પરમાણુ. તો હું આની માટે એમ લખી શકું કે ઓક્સિજન -2. ઓક્સિજન પાસે 8 ઇલેક્ટ્રોન છે અને એ 2 ઇલેક્ટ્રોન બીજા મેળવે એટલે એ જે ઓક્સિજનનો -2 વાળો ઋણ આયન છે એની પાસે 10 ઇલેક્ટ્રોન છે. એના બદલે હું કદાચ નિયોન લખવું હોય, નિયોન પરમાણુ, તો એ લખી શકું કે એની પાસે 10 ઇલેક્ટ્રોન છે. એનો પરમાણુ ક્રમાંક જ 10, એની પાસે 10 ઇલેક્ટ્રોન છે. હું અહીંયા સોડિયમનો ધન આયન લખી શકું. આ સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ થઈ જાય. શું કામ? તો કે સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે. એની પાસે 11 પરમાણુ પાસે 11 ઇલેક્ટ્રોન છે, પણ જ્યારે આયન બનશે એટલે 1 ઇલેક્ટ્રોન ગુમાવી દેશે. 11 માંથી 1 વહી જાય એટલે 10. બરાબર. તો આ બધી એટલે એમ કે ને કે ફ્લોરાઇડની સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ કોઈ પણ એક લખવાની છે. આપણે મેં 3 લખી, આમાંથી આ કોઈ પણ એક જવાબમાં ચાલે.
ચાલો એના પછી કયું છે આર્ગોન, એ પછી બી, બીમાં શું છે આર્ગોન. આર્ગોનનો પરમાણુ ક્રમાંક કેટલો? 18. તો હવે આ ખબર હોવી જોઈએ પાછી. હવે એની નજીકનો ક્લોરીન ઋણ આયન, ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 પરમાણુ, એની પાસે 17 ઇલેક્ટ્રોન છે, એક ઇલેક્ટ્રોન સ્વીકારે એટલે હવે 18 ઇલેક્ટ્રોન થઈ જાય. તો ક્લોરીનનો ઋણ આયન એ આર્ગોન અને ક્લોરીનનો ઋણ આયન આ બે સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ છે. સલ્ફરનો ઋણ આયન, સલ્ફર -2 એ આર્ગોનનો સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ છે, એનો પરમાણુ ક્રમાંક 16 છે, 2 ઇલેક્ટ્રોન લઈ લે એટલે સલ્ફાઇડ ઋણ આયન થઈ જાય. એ સલ્ફાઇડ ઋણ આયન જે છે એ 18 ઇલેક્ટ્રોન ધરાવે છે. પછી ન હોય તો પોટેશિયમનો ધન આયન, એમાં 19 ઇલેક્ટ્રોન છે, એ એક ઇલેક્ટ્રોન ગુમાવી દે તો 18 ઇલેક્ટ્રોન થઈ જાય. કેલ્શિયમ એનો +2 વાળો ધન આયન, કેલ્શિયમ +2 ધન આયન, એ પણ આર્ગોન સાથે સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ છે. ચાલો એના પછી મેગ્નેશિયમ +2 સી, મેગ્નેશિયમ +2. અહીંયા જ આપણે લખવું હોત તો લખી શકીએ મેગ્નેશિયમ +2, મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12, એ 2 ઇલેક્ટ્રોન ગુમાવી દે એટલે 10 ઇલેક્ટ્રોન એની પાસે છે. મેગ્નેશિયમ +2 આયન પાસે 10 ઇલેક્ટ્રોન છે. તો આની સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ કઈ? આ બધી, આ બધા પાસે 10 ઇલેક્ટ્રોન છે. આ બધી મેગ્નેશિયમ +2 વાળા ધન આયનની સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ થાય એટલે જવાબ આવે ત્યાં સોડિયમનો ધન આયન લખી શકો, ફ્લોરિનનો ઋણ આયન લખી શકો, ઓક્સિજનનો ઋણ -2 વાળો આયન અને નિયોન પરમાણુ પોતે. ચાલો એના પછી ડી, ડીમાં છે રૂબિડિયમ, રૂબિડિયમ +2, રૂબિડિયમ +2. હવે રૂબિડિયમ +2 ન હોય, સોડિયમ પોટેશિયમ રૂબિડિયમ, એટલે અહીંયા +2 છે ને એ +2 ની નિશાની કાઢી નાખો, કારણ કે એ +1 આયન બનાવે, +2 આયન ન બનાવે. બરાબર. રૂબિડિયમ, રૂબિડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો હશે જોઈએ આપણે. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ અને રૂબિડિયમ. બરાબર. એટલે અહીંયા આનો છે 3, 3 માં 8 નાખીએ તો 8 ને 3 11, 11 ને 8 19, 19 ને આમાં 18 નાખવાના, 18 × 36 ને 1 37. આનો પરમાણુ ક્રમાંક છે 37. હવે જ્યારે બે એક ઇલેક્ટ્રોન ગુમાવી દે અને રૂબિડિયમ +2 આયન +1 આયન બને, +2 આયન બની ન શકે કારણ કે એ એક જ બાહ્યતમ કક્ષાનો એક જ ઇલેક્ટ્રોન ગુમાવશે, એટલે રૂબિડિયમ +1 આયન બનશે એટલે એની પાસે 36 ઇલેક્ટ્રોન હશે. 36 ઇલેક્ટ્રોન. તો 36 ઇલેક્ટ્રોન કોની પાસે હોય તો કે ભાઈ આ જે છેલ્લો નિયોન, આર્ગોન અને ક્રિપ્ટોન, ક્રિપ્ટોનનો પરમાણુ ક્રમાંક 36. તો આની સાથે જો રૂબિડિયમ +1 હોય તો એની સાથે કયો લખી શકાય એની સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ? ક્રિપ્ટોન, ક્રિપ્ટોન. પછી એ સિવાય રૂબિડિયમનો બાજુમાં એટલે કે 36 પછી આ 37 પછી 38, એટલે 38 એટલે બેરેલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, સ્ટ્રોન્શિયમ +2, સ્ટ્રોન્શિયમ +2 આનો 38 પરમાણુ ક્રમાંક છે, 2 ઇલેક્ટ્રોન ગુમાવી દે એટલે 36 થઈ જાય. તો આ રૂબિડિયમ +1 માટેની છે. હવે અહીંયા બુકમાં રૂબિડિયમ +2 લખ્યા છે. હવે રૂબિડિયમ +2 જ જોતા હોય, ભલે આ બનતો નથી પણ હવે આપણે કાગળ ઉપર બનાવવો હોય તો બનાવી શકીએ. આનો પરમાણુ ક્રમાંક 37 છે, 37 માંથી 2 ઇલેક્ટ્રોન વયા જાય તો 35, 37 માંથી 2 ઇલેક્ટ્રોન વયા જાય તો 35. તો 17માં સમૂહનું જે તત્વ છે એટલે કે ભાઈ આ અહીંયા આપણે આની બાજુમાં લખ્યું હતું ક્રિપ્ટોન, તો ક્રિપ્ટોન આ 36મું છે તો 35મું કયું થાય? 35મું થાય ફ્લોરિન, ક્લોરિન અને બ્રોમિન. બ્રોમિન જે છે એ 35મો પરમાણુ ક્રમાંક વાળું તત્વ થાય. તો રૂબિડિયમ +2 ની જ સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ લખવી હોય તો બ્રોમિન 35, બ્રોમિન પરમાણુ પોતે, બ્રોમિનનો ઋણ આયન નહીં પાછો, નહીતર 36 થઈ જાય એટલે બ્રોમિન. એ બ્રોમિન છે એ રૂબિડિયમ +2 ની સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ થાય રૂબિડિયમ +2 માટે. પછી એવી જ રીતે સ્ટ્રોન્શિયમ +3 થાય. અહીંયા સ્ટ્રોન્શિયમ +2 કર્યા, એવી રીતે સ્ટ્રોન્શિયમ આવી નથી બનતી તો આવી બને નહીં, સ્ટ્રોન્શિયમ +3 બને જ નહીં ક્યારે.
સ્ટ્રોન્શિયમ +2 જ બને. સ્ટ્રોન્શિયમ 2 જ ઇલેક્ટ્રોન ગુમાવી શકે. 2 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત થઈ જાય, પછી એ વધુ ઇલેક્ટ્રોન ન ગુમાવી શકે, બરાબર. પણ આ એવી રીતે આ રૂબિડિયમ +1 જ ગુમાવી શકે. પણ આપણને તો એમ કીધું છે કે ભાઈ રૂબિડિયમ +2 છે, એની પાસે કેટલા ઇલેક્ટ્રોન હશે? તો આપણે એવું માનીએ કે ભાઈ રૂબિડિયમનો પરમાણુ ક્રમાંક 37 છે, 2 ઇલેક્ટ્રોન ગુમાવી દે એટલે 35 થઈ જાય, અને 35 ઇલેક્ટ્રોન વાળો બીજો પરમાણુ કયો? તો કે ભાઈ બ્રોમિન છે, એ 35માં પરમાણુ ક્રમાંક વાળો છે, બરાબર. ક્રિપ્ટોન, આ જે ક્રિપ્ટોન છે એ 36માં પરમાણુ ક્રમાંક વાળો છે, તો ક્રિપ્ટોનને આપણે +1 બનાવી શકીએ. બને નહીં, કાયદેસર આ બનતો નથી. ક્રિપ્ટોન છે એમાંથી +1 વાળો ધન આયન બનતો નથી, નિષ્ક્રિય વાયુ તત્વ છે, એ ધન આયન બનાવતો જ નથી. પણ આ નથી બનતો. કાગળ ઉપર બનાવવાનો હોય તો બની જાય ને, બરાબર. આ ક્રિપ્ટોન પાસે 36 ઇલેક્ટ્રોન છે, 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે એટલે 35 ધન આયન બની જાય. તો આ રૂબિડિયમ +2 ની સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ આ બધી થાય. ક્રિપ્ટોન +1, સ્ટ્રોન્શિયમ +3, બ્રોમિન. શું કામ? આની પાસે 35 ઇલેક્ટ્રોન છે, આ બધા પાસે 35 ઇલેક્ટ્રોન થાય. જો ક્રિપ્ટોન ખરેખર રૂબિડિયમ +1 જ હોય તો આ બધા એના સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ થાય. કઈ? તો કે ભાઈ રૂબિડિયમ +1 છે એટલે એ 37માંથી 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે એટલે 36 થાય. ક્રિપ્ટોનનો પરમાણુ ક્રમાંક 36 છે એટલે એ 36 વાળી અવસ્થામાં હોય એટલે એ ક્રિપ્ટોન પરમાણુ પોતે, સ્ટ્રોન્શિયમનો પરમાણુ ક્રમાંક 38 છે, એ 2 ઇલેક્ટ્રોન ગુમાવી દે એટલે સ્ટ્રોન્શિયમ +2 આયન જે બને એ જે છે એની પાસે 36 ઇલેક્ટ્રોન હોય, બરાબર. તો એ થઈ શકે. તો આ હતી સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસની વાત. ચાલો એના પછીનો જે પ્રશ્ન છે એ પણ એવો જ છે, 11મો છે. હવે આવ્યા આપણે પ્રશ્ન નંબર 12. જો આ બધા પ્રશ્નોની ચર્ચા જે છે એ તમને આ જે પેપરમાં ઓછા માર્ક આવ્યા એના માટે પણ પ્રશ્નોની જે તમને સ્વાધ્યાયની એક્સરસાઇઝ, તમે જે ટોપિક તો સમજાવો એની સાથે સાથે ઉદાહરણ, જે આ જે એક્સરસાઇઝ છે એ ઉદાહરણો છે વધારે, બરાબર છે. 12મો પ્રશ્ન છે કે નીચે આવેલ સ્પીસીસ અંગે વિચાર કરો. એમાં છે નાઇટ્રોજન -3, ઓક્સિજન -2, પછી ફ્લોરિન -1, પછી સોડિયમ મેગ્નેશિયમ +2 અને એલ્યુમિનિયમ +3. આ જે છે સ્પીસીસ છે, ધન આયનો અને ઋણ આયનો, બરાબર. હવે એમ કીધું છે એમાં 2 પ્રશ્ન પૂછ્યા છે. એમાં પહેલો પ્રશ્ન છે કે તેઓમાં શું સામ્યતા છે. હવે આ બધામાં શું સરખું છે? તો કે ભાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક છે 7, 7 ને બીજા 3 ઇલેક્ટ્રોન મેળવી લે એટલે એની પાસે 10 ઇલેક્ટ્રોન થઈ જાય. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક છે 8 એટલે 2 ઇલેક્ટ્રોન મેળવી અને +-2 વાળો ઋણ આયન બનાવે એટલે એની પાસે 10 ઇલેક્ટ્રોન થઈ જાય. ફ્લોરિનનો પરમાણુ ક્રમાંક 9, 1 ઇલેક્ટ્રોન સ્વીકારી અને ફ્લોરાઇડ ઋણ આયન બની જાય એટલે એની પાસે 10 ઇલેક્ટ્રોન થઈ જાય. સોડિયમનો પરમાણુ ક્રમાંક 11, 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે. આ બધામાં મેળવે છે ઋણ આયનમાં. ધન આયનમાં ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે 10 ઇલેક્ટ્રોન વાળી નિષ્ક્રિય વાયુ હોય, નિયોન જેવી રચના પ્રાપ્ત કરી લે. મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12, 2 ઇલેક્ટ્રોન ગુમાવી અને ધન આયન બનાવે. એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક 13, 3 ઇલેક્ટ્રોન ગુમાવી દે એટલે 10 ઇલેક્ટ્રોન એની પાસે વધે. તો શું સામ્યતા છે? દરેક પાસે 10 ઇલેક્ટ્રોન છે, આ સામ્યતા છે. એટલે કે દરેક સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ છે. આ બધી જે છે એ શું છે? સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીસ. પછી તેઓને આયનીય ત્રિજ્યાના ચડતા ક્રમમાં ગોઠવો. હા, હવે મેં ત્યારે તમને આયનીય ત્રિજ્યા વિશે સમજાવ્યું હતું, ત્યારે એ જ કીધું હતું કે બધાની પાસે 10-10 ઇલેક્ટ્રોન છે, બરાબર. તો હવે કોનું કદ વધુ હશે અને કોનું ઓછું હશે? તો પહેલા તો ઋણ આયનનું કદ છે એ વધુ હોય અને ધન આયનનું કદ છે એ ઓછું હોય. ઋણ આયનનું કદ જેને જે છે આ આયનોની સાપેક્ષમાં. હવે અને બીજી રીતે કેવું હોય તો ઇલેક્ટ્રોનની સરખામણીમાં પ્રોટોનની સંખ્યા કેટલી છે? આની પાસે 13 પ્રોટોન છે, આની પાસે 12 પ્રોટોન,
11 પ્રોટોન, 9 પ્રોટોન, 8 પ્રોટોન અને 7 પ્રોટોન કેન્દ્રની અંદર જે ધન વીજભારિત છે આ ઇલેક્ટ્રોનને આકર્ષે છે. હવે 7 પ્રોટોન 10 ઇલેક્ટ્રોનને આકર્ષે તો આટલી મજબૂતાઈથી ન આકર્ષી શકે જેટલી મજબૂતાઈથી 8 પ્રોટોન 10 ઇલેક્ટ્રોનને આકર્ષે. એના કરતાં વધુ મજબૂતાઈથી 9 પ્રોટોન છે એ 10 આકર્ષે. સૌથી વધુ મજબૂતાઈથી 13 પ્રોટોન 10 ઇલેક્ટ્રોનને આકર્ષે એટલે ખૂબ જ મજબૂતાઈથી આકર્ષે. એલ્યુમિનિયમ +3 આયનનું કદ સૌથી નાનું હશે એના કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા વધુ છે અને એની આજુબાજુ ઇલેક્ટ્રોન ઓછા છે એટલે આ જે આયન છે એ ખૂબ જ નાના કદનો હશે. એના કરતાં મોટો હશે મેગ્નેશિયમ +2. એટલે જ્યારે આયનના કદની વાત આવે તો બે શું સરખામણી કરવાની કે પ્રોટોનની સાપેક્ષમાં ઇલેક્ટ્રોન કેટલા છે. સોડિયમનો ધન આયન, એવી જ રીતે ફ્લોરાઇડનો ઋણ આયન, એના પછી ઓક્સિજન -2 વાળો ઋણ આયન અને નાઇટ્રોજન -3 વાળો ઋણ આયન એનું કદ સૌથી મોટું હશે. એલ્યુમિનિયમ +3 આયનનું કદ સૌથી નાનું હશે. તો આ કદનો ચડતો ક્રમ નાનેથી મોટા તરફ ચડતા ક્રમમાં બરાબર છે. ચાલો એના પછી ધન આયનની ત્રિજ્યા તેના જનક પરમાણુ કરતાં શા માટે ઓછી હોય છે, નાની હોય છે? તો એક જ વાત છે કે ભાઈ ધન આયનમાં કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા વધુ હોય એની સાપેક્ષે ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હોય એટલે ધન આયનનું કદ છે એ જનક પરમાણુ કરતાં નાનું હોય. એટલે કે એલ્યુમિનિયમનો પરમાણુ હતો એના કરતાં એલ્યુમિનિયમનો ધન આયન છે એનું કદ નાનું હશે. એવી જ રીતે ઋણ આયનની આયનીય ત્રિજ્યા છે એ જનક પરમાણુ કરતાં મોટી હોય કારણ કે ઋણ આયન જ્યારે બનશે તો એ ઇલેક્ટ્રોન સ્વીકારશે એટલે એના કેન્દ્રમાં રહેલા પ્રોટોન કરતાં બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન વધુ હશે. એને કુલ ઇલેક્ટ્રોન વધુ હશે અને એની અંદર પ્રોટોન કેટલા હશે? ઓછા હશે. એટલે એનું કદ કેવું હશે? મોટું હશે. એટલે ઋણ આયનની ત્રિજ્યા તેના જનક પરમાણુ કરતાં શા માટે મોટી હોય છે એ આપણે સમજાવી શકાય છે. આગળના પ્રશ્નોની આપણે એના પછીના વિડીયોમાં ચર્ચા કરશું. અહીંયા આપણે 13 સુધીના પ્રશ્નોની ચર્ચા કરી. વિડીયો નાના હોય ને તો જોવા ગમે.